अवधूत चिंतन श्री गुरुदेव दत्त। नवनाथ भक्ति अमृत गोरक्ष जालंधर चरपटाश्च अडभंग कानी समच्छिंदरद्या सौरंगी रेवाणक भर्तृ संज्ञा भूम्यां बभूव नवनाथ सिद्धा। श्रीपाद वल्लभ चरितामृतમાં અધ્યાય 32 અંતર્ગત જે નવનાથ ચરિત્ર સંક્ષિપ્તમાં આપ્યું છે તો એને આપણે વિસ્તારપૂર્વક શ્રવણ કરીએ છીએ। નવનાથ ભક્તિ રસામૃત એ ગ્રંથ ગુજરાતમાં આવેલા બિલીમોરા સ્થિત પૂજ્ય શ્રી સાને દાદા ના સંસ્થાન તરફથી પ્રસિદ્ધ થયો છે। નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 28 પિંગળાનો વિયોગ અને ભર્તૃહરિ શોકગ્રસ્ત થયા। નવનાથ યોગીઓ એમાં જે ભર્તૃહરિ તો એમનું કથાનક આપણે શ્રવણ કરી રહ્યા છે। અત્યાર સુધી આપણે જોઈ ગયા કે વિક્રમ અને ભર્તૃહરિ વચ્ચે મૈત્રી થઈ છે। વિક્રમ એ ઉજ્જૈની નગરીનો રાજા થયો છે અને ભર્તૃહરિને એણે યુવરાજ તરીકે જાહેર કર્યો છે અને ભર્તૃહરિ અને પિંગળાના લગ્ન પણ સંપન્ન થઈ ગયા છે। ભર્તૃહરિ અને પિંગળા વચ્ચે જબરું પ્રેમનું આકર્ષણ હતું અને પિંગળા વગર ભર્તૃહરિનું એક ક્ષણ પણ આનંદ વગર પસાર થતી નહોતી। તો સંકલ્પના બંધનથી ભર્તૃહરિ બંધાયા તો ખરા પણ એની દશા કિન કર્તવ્ય મૂળ જેવી જ થઈ ગઈ। મોહમાયાના પડોળો જ્યારે અવતારી સંત પુરુષોના જ્ઞાન ચક્ષુને પણ આવરી લે છે ત્યારે સામાન્ય જનનું તો શું ગયું। ભર્તૃહરિ તો ધ્રુમિનારાયણનો અવતાર અને એનું અવતાર કૃત્ય જ બહુજન હિતાય બહુજન સુખાય થયેલું છે। છતાં પણ પરમેશ્વરની માયા ને કરામત તો જુઓ કે તેઓ પણ એ મોહ માયાના ગરતામાં ધકેલાઈ ગયા છે। તો આવા દેહધારી આત્માની લીલા પણ કોઈ પુણ્ય ફળની પ્રતીક્ષામાં હોય છે અને એ પુણ્ય ફળ ભર્તૃહરિ માટે નજીક આવી પહોંચતી હતી। ઉજ્જૈનનું રાજ્યપદ વીર વિક્રમને મળ્યું જ્યારે ભર્તૃહરિને યુવરાજ પદ મળ્યું છે। બંને ભાઈઓ અત્યંત દક્ષતાથી અને કુશળતાથી રાજ્યનો કારોબાર ચલાવી રહ્યા છે। સુમેધાવતી અતિ સુશીલ અને સંસ્કારી રાજકન્યા છે અને વિક્રમ રાજાના ઘર સંસારમાં સોનાનો સૂર્ય ઉગ્યો છે। તે જ પ્રમાણે અત્યંત લાવણ્યમયી રાજકન્યા પિંગળાને લીધે ભર્તૃહરિના જીવનમાં જાણે કે વસંત ઋતુ પાંગરી રહી છે। ભર્તૃહરિ સકળ રાજકાજ છોડીને તેના મોહમાં અંધ બની ગયા અને વૈભવ વિલાસ તેમજ શિકાર મૃગિયામાં દિવસો ગુજારી રહ્યા છે। તે દરમિયાન છેલ્લી શિકાર યાત્રામાં ગજબની ઘટના બની છે જેનું વિવરણ આપણે આગળના પ્રવચનમાં શ્રવણ કર્યું છે અને ત્યાં ભર્તૃહરિને અંતે ભગવાન દત્તાત્રેયનો અનુગ્રહ પ્રસાદ પ્રાપ્ત થયો છે। ભર્તૃહરિ લાવ લશ્કર સહિત ઉજ્જૈન પાછા ફર્યા છે અને લોકોનું અભિવાદન ઝીલતા રાજ્યસભામાં આવીને સુવર્ણ આસને બિરાજમાન થયા છે। ત્યાં થોડો સમય કાઢી પછી તરત જ ઉઠીને તેઓ પાકશાળામાં પહોંચ્યા છે અને ત્યાં ઘણા દિવસ પછી સુંદર મધુર પકવાનો આરોગીને પિંગળા રાણીના રાજમહેલમાં પધાર્યા છે। રાણી પિંગળાએ અતિ પ્રેમ અને આદરથી ભર્તૃહરિને ફૂલોથી સજાવેલ સુવર્ણશૈયા પર બેસાડીને તેમનું પૂજન અર્ચન કર્યું છે અને પિંગળાની શ્રદ્ધા અને સ્નેહભાવથી રાજા ભર્તૃહરિના અંતઃકરણમાં પ્રેમનું પૂર આવ્યું છે। તેને ખૂબ ઉમંગ અને ઉત્સાહથી રાણીને પાસે ખેંચીને તેને પોતાના ડાબા ખોળા પર બેસાડી ગાઢ ચુંબન પણ આપ્યું છે અને કહેવા લાગ્યા કે હે પિંગળા, તારા સમાન કોઈ સુંદરી દુનિયામાં નથી।
તું હર હંમેશ મારા મનમાં અને મારા હૃદયમાં વસી રહી છે. જેવી રીતે સૂર્યથી કિરણોને છૂટા પાડી શકાય નહીં, તેવી રીતે તારાથી હું છૂટો પડી શકું નહીં. આપણા શરીરો જુદા છે, પરંતુ મન અને આત્મા તો એક જ છે. આમ કહીને ફરી ફરી ચુંબનોની વર્ષાવ વરસાવી રહ્યા છે અને રંગરાંગ અને ભોગ ક્રીડામાં મસ્ત બની ગયા છે. ભર્તૃહરિના અત્યંત પ્રેમ ભાવથી પિંગળા પરમ સંતુષ્ટ થઈને કહેવા લાગી કે હે પ્રાણનાથ, મારું જીવન ધન્ય થયું છે અને તમારા પ્રેમ ભાવમાં જકડાઈને મારા સૌભાગ્ય કાળનો અડધો સમય પૂરો થયો છે. તો આ સાંભળીને ભર્તૃહરિએ પિંગળાના મોઢા પર હાથ ધરીને કહ્યું કે હે પ્રિય, કાળને વળી બંધન કેવું? મારી પણ અડધી ઉંમર પૂરી થઈ છે. જો હું ન હોઉં તો તું એકલી શું કરીશ? તો આ સાંભળીને પિંગળા ખિન્ન મને કહેવા લાગી કે હે પ્રાણનાથ, જો કઈ અશુભ થાય તો હું એક ક્ષણની પણ રાહ જોયા વિના મારો પ્રાણ ત્યજી દઉં અને તમારી પાછળ તમારી સાથે જ ચાલી નીકળું, એટલે કે સતી થઈ જાઉં. પિંગળાના પ્રેમ ભરેલા વચનો સાંભળી રાજા ભર્તૃહરિ બોલ્યા કે પ્રાણથી પ્રિય કોણ વધારે છે? એ તો વખત આવે જ જાણી શકાય. લોકો ભલે કહેતા હોય કે તેઓ બીજાની પાછળ પ્રાણ તરફ અર્પણ કરી દેશે, પરંતુ વખત આવે જ એની પરીક્ષા થઈ શકે છે. તો અત્યારે તો શું કહેવાય? આમ કહીને રાજાએ મનોમન વિચાર્યું કે એનું પ્રત્યક્ષ પ્રમાણ તો વખત આવે જ જાણી શકાય છે. તો એક વખત એવું બન્યું કે ભર્તૃહરિ શિકાર ખેડવા માટે દૂર જંગલના ઊંડાણમાં ગયા અને ત્યાં એક હરણનો શિકાર કરીને તેના લોહીમાં પોતાનું અંગવસ્ત્ર ભીજવ્યું છે અને પછી તે વસ્ત્ર અને મુગટ પોતાના એક વિશ્વાસુ સેવકને આપીને કહ્યું કે જા, જલ્દીથી રાજમહેલમાં પિંગળાને આ વસ્ત્ર અને મુગટ પહોંચાડ અને કહેજે કે જંગલમાં એક વાઘે રાજા સાહેબને મારી નાખ્યા છે અને તેમનો મુગટ અને વસ્ત્ર એ મારા હાથમાં આવ્યા છે, તે હું લઈને આવ્યો છું. આમ કહીને દૂત સાચી વાત ન કહેવાની તાકીદ કરી અને આપીને ત્યાંના સમાચાર લઈ જલ્દી પાછા આવવા માટે કહ્યું છે. રાજસેવક નિરૂપાએ માલિકની વાત તો સાંભળવી જ જોઈએ. આથી ભર્તૃહરિની આજ્ઞાનું પાલન કરવા માટે ઉતાવળે રાજવસ્ત્ર અને રાજમુગટ લઈને નગરમાં રાણી પિંગળા પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે હે મહારાણી, જંગલમાં મૃગયા રમતા અચાનક એક વાઘ આવી ચડ્યો અને તેને પાછળથી રાજા સાહેબને ડોકમાંથી પકડીને ઊંડા જંગલમાં લઈ ગયો. ત્યાં તરત જ એમના પ્રાણ નીકળી ગયા અને વાઘ લોહી પીને જંગલમાં નાસી છૂટ્યો. તેમના શબને અગ્નિદાહ આપી આખો કાફલો આવી રહ્યો છે. હું રાજા સાહેબના વસ્ત્રો અને મુગટ લઈને આપને ખબર કરવા માટે જલ્દી નીકળી આવ્યો છું. તો આમ કહીને દૂતે અત્યંત દુઃખી હૃદયે ધ્રુજતા હાથે રાજાના ઉપવસ્ત્રો અને રાજમુગુટ રાણી પિંગળા સમક્ષ મૂક્યા છે. તો રાજદૂતના વચનો સાંભળીને રાણી પિંગળા અત્યંત કઠોરપણે આક્રંદ કરતી છાતી કૂટવા લાગી છે. જમીન પર પડીને તરફડવા લાગી છે, આવકવા લાગી છે કે અરે રે દૈવ, આ તે શું કર્યું? તારું સૌભાગ્ય તે શા માટે છૂટવી લીધું? આમ બોલતી માથાના વાળ ખેંચવા લાગી છે અને જમીન પર માથું પટકવા લાગી છે. રાણી પિંગળાનું હૃદય વિદારક કલ્પાંત વર્ણન ન કરી શકાય એવું કરુણ હતું. એ પ્રાણનાથ, મારા વગર તમને એક ક્ષણ પણ ગમતું ન હતું, તો હવે આવડો મોટો વિરહ કેમ સેવાશે? મારા નાથ, તમારા સિવાય મારાથી કેમ જીવાશે?
આવી રીતે રડતી કકળતી પિંગળા મૂર્છિત થઈને ભોંય ઉપર પડી ગઈ. રાજમહેલમાં અન્ય રાણીઓ પણ કલ્પાંત કરવા લાગી છે. બીજી દાસીઓ અને સેવક સેવિકાઓ ભેગા થઈ ગયા છે અને રાણી પિંગળાની સેવામાં લાગી ગયા છે. વાતાવરણ એકદમ કરુણ અને ગમગીન બની ગયું છે. અન્ય રાણીઓ પણ પિંગળાને ગળે વળગીને કલ્પાંત કરવા લાગી અને છાતી કૂદતી મસ્તક ભીંતમાં અફાળવા લાગી છે. અંતઃપુરમાં શોક અને રુદન મિશ્રિત અદ્ભુત કોલાહલ છવાઈ ગયો છે અને રાણી પિંગળા અત્યંત શોકાતુર રહીને મૂર્છિત થઈને ભોંય પર પડી છે. અન્ય રાણીઓ અને દાસીઓ વીંટળાઈ ગયા છે. ધીરે ધીરે નગરજનોને પણ જાણ થવા લાગી અને જનતાનો પ્રવાહ રાજમહેલ તરફ વહેવા લાગ્યો છે. ધીમે ધીમે રાણી પિંગળા મૂર્છામાંથી જાગૃત થઈ અને તેણે પોતાની વિશ્વાસુ દાસીઓને નજીક બોલાવી છે અને તેમને શૈયા સાહિત્ય અને સતી થવા માટેની ચુંદડી, ફૂલહાર અને અન્ય સર સામાન એકઠો કરવાની સૂચના આપી છે. પછી પોતે રાજાને ગમતી ઉત્તમ સાડી પરિધાન કરી અન્ય વસ્ત્ર અલંકાર અને આભૂષણોને શણગાર સજીને સતી થવા માટે તૈયાર થઈ ગઈ છે. બધો સર સામાન અને સાહિત્ય ભેગું થતા જ રાણી પિંગળાએ પતિના વસ્ત્રો અને રાજમુકુટ ખોળામાં લઈ કપાળમાં અંકુની આડ લગાવી સૌભાગ્યવતીનો સંપૂર્ણ સ્વાંગ સજીને સમારંભમાં ઉપસ્થિત થઈ અને ત્યાંથી સકળ પરિવાર અને નગરજનો સાથે જબરી સ્મશાન યાત્રા નીકળી છે. તો તેના અગ્રભાગે રાણી પિંગળા છૂટા કેશ મૂકીને ચાલી રહી છે. ગુલાલ અને કંકુ ઉડાડવામાં આવ્યો છે અને જનતાનો જય જયકાર ઝીલતી સવારી આખરે સ્મશાન ભૂમિમાં આવી છે. ત્યાં સુખડ, અગર, ચંદનની ચિતા રચવામાં આવી અને વિધિ વિધાન પૂર્વક અગ્નિ પેટાવવામાં આવ્યો છે. રાણી પિંગળા સ્વસ્થ ચિત્તે તેજસ્વી મુખારવિંદ સાથે પતિના વસ્ત્રો અને રાજમુકુટ લઈ ચિતા તરફ આગળ વધી અને સર્વત્ર જય જયકાર થઈ રહ્યો છે. રાણીએ બધાને આશીર્વાદ આપ્યા અને પતિદેવનો જય જયકાર કરીને અગ્નિ કુંડ પર ચડી ગઈ છે. લક્કારા મારતી અગ્નિ જ્વાળા તત્કાળ રાણીને ઘેરી વળી અને જોત જોતામાં પિંગળાનો દેહ ભસ્મ થઈ ગયો છે. આ તરફ રાજા શુભ વિક્રમ, સત્યવતી અને વીર વિક્રમ પોતાની રાણી મેધાવતી સાથે મિથિલા નગરી ગયા હતા અને રાજ પરિવારમાં કોઈ આગેવાન પણ ન હતું. શોક સંતપ્ત નગરજનો પાછા રાજમહેલ આવ્યા અને ત્યાંથી છૂટા પડી પોતપોતાના ઘરે ગયા છે. રાજમહેલમાં સ્ત્રીનો સમૂહ રોકડ અને શોકમાં ગરકાવ હતો અને આખા નગરમાં શોક અને સંતાપના અદ્ભુત સન્નાટો છવાઈ ગયો હતો. આ બાજુ ભદ્રુહરિ જંગલમાં મૃગયા ખેલીને હાથ્યો પાછો મુકામ પર પાછા ફરવા લાગ્યો અને એને ઉજ્જૈન મોકલેલો દૂત હજુ પાછો ફર્યો નથી એટલે એ ચિંતામાં હતો. સૂર્ય અસ્ત થવાની તૈયારી છે અને રાત્રિ પડતા જ ઘોર જંગલમાં જાત જાતના નિશાચરોના અવાજ વાતાવરણને ઓર ભયંકર બનાવી રહ્યા હતા. આખરે કંટાળીને ભર્તૃહરિએ નગરની દિશા તરફ ચાલવા માંડ્યું છે. અંધકાર દૂર કરવા માટે મશાલો સળગાવવામાં આવી છે અને રાજા ભર્તૃહરિ રસ્તામાં મુકામ કરતા કરતા તેઓ આગળ વધી રહ્યા છે અને દૂતની રાહ પણ જુએ છે. તો એમ કરતા છેક ઉજ્જૈનને પાદરે તેઓ આવી પહોંચ્યા, પરંતુ દૂત તેમને રસ્તામાં મળ્યો નહીં. એમણે જે રાજમુકુટ અને વસ્ત્રો
રક્તમાં ભીંજાવેલા મોકલ્યા હતા એ દૂતે રાણીને આપ્યા કે કેમ, અને એના પછી રાણીની કઈ પ્રતિક્રિયા હતી. તો સેવકો સાથે ભર્તૃહરિએ નગરમાં પ્રવેશ કર્યો. ત્યાં પ્રવેશ દ્વારની ચોકી પર હાજર દ્વારપાળ ભર્તૃહરિને જોતા જ આશ્ચર્યચકિત થઈ ગયા છે. જે હિંમત ભેગી કરી તેમની પાસે આવ્યો અને તેમને શિકાર ખેલવા ગયેલા ત્યાં મૃત્યુ પામ્યા વગેરે સગળી હકીકત માંડીને કહી સંભળાવી અને ઉમેર્યું કે તેમની પાછળ રાણી પિંગળા સતી થઈ ગઈ છે. તો રાજ દરબારમાં રાજા શુભ વિક્રમ, રાણી સત્યવતી અને વિક્રમ તેમજ સુમેધા બધા જ મિથુલા નગરીમાં ગયા હતા. કોઈ હાજર ન હતું. તેવી પરિસ્થિતિમાં આ કરુણ ઘટના બની ગઈ છે. આ સાંભળતા જ ભર્તૃહરિ પણ જાણે કે વીજળી તૂટી પડી અને ક્ષણના પણ વિલંબ વિના એ સીધા સ્મશાન ઘાટે જવા માટે નીકળી પડ્યા છે. તો નગરજનો અને પરિવારના સદસ્યો બધા એની પાછળ ગયા છે. સ્મશાનમાં ચિતા હજુ ઠંડી પડી ન હતી અને એકાદ પ્રહર વીત્યો હશે અને ભર્તૃહરિ ત્યાં આવી પહોંચ્યા છે. જલતી ચિતાને જોતા જ રાજા ભર્તૃહરિના નો સંયમ અને દ્રઢ મનોબળ ની પાર તૂટી ગઈ અને અતિ આક્રંદ સહિત માથું પછાડતા ભર્તૃહરિ ચિતામાં કૂદી પડવા માટે તૈયાર થઈ ગયા છે. મહામહેનતે રક્ષકોએ તેમને પકડી રાખ્યા છે અને રાણી પિંગળાને યાદ કરીને ભર્તૃહરિ મહાઘોર ખલપાન કરવા લાગ્યા છે અને ધરતી પર આળોટવા પણ લાગ્યા છે. અતિ શ્રમિત અને સંતપ્ત રાજા ભર્તૃહરિ આખરે મૂર્છિત થઈ ગયા છે. ત્યાં હાજર સકળ જનમેદની પણ શોકથી વિહ્વળ થઈ ગઈ અને ગમગીન વાતાવરણમાં ભર્તૃહરિના કલ્પાના પડઘા પડવા લાગ્યા છે. મૂર્છાની કળ વળતા રાજા માથે હાથ દઈને ચિતા નજીક બેસી પડ્યા છે અને કહેવા લાગ્યા કે હે પ્રિય, હું જ તારો દુશ્મન થયો છું. મેં તારી પરીક્ષા કરવા માટે હરણના લોહીથી વસ્ત્રો રગદોળીને મુગટ સાથે તારી પાસે ખોટા સમાચાર મોકલાવ્યા હતા અને મેં જ હાથે કરીને અમૂલ્ય રત્ન તારા જેવું ખોઈ નાખ્યું છે. ત્યાં હાજર નગરજનો અને શ્રેષ્ઠીઓ તેમજ પરિવારજનો ભર્તૃહરિને સ્વકુશળ પાછા ફરેલા જોઈને અંતરમાં આનંદ અનુભવવા લાગ્યા છે. પણ ભર્તૃહરિની સ્થિતિ જોઈને ગ્લાનિ તેમજ અનુકંપાથી ગળગળા થઈ ગયા છે. તે બધા જ ભર્તૃહરિને આશ્વાસન આપવા લાગ્યા કે બનનાર વસ્તુ તો બની ગઈ છે અને કુદરતે જે ધાર્યું હોય તે જ થાય છે. હવે શોક કરવો વ્યર્થ છે વગેરે વાક્યોથી રાજાને સમજાવવા લાગ્યા છે. છતાં ભર્તૃહરિનું કલ્પાંત અટકતું નથી. તેઓને તો ખબર જ હતી કે આ બધાની પાછળ તેઓ પોતે જ કારણભૂત છે. ફક્ત પિંગળાએ એક વખત વાત કહી હતી કે પતિ વિના તે એક ક્ષણ પણ રહેશે નહીં, તો એની પરીક્ષા કરવા માટે આમે જે ઘોર કૃત્ય કર્યું છે અને સમગ્ર જીવન હવે મારે પિંગળા વગર વિતાવવું પડશે. અને હવે તો સાંત્વન આપનારાઓ પણ થાકી ગયા. એક એક કરીને બધા ત્યાંથી ખસવા લાગ્યા છે. ચિતા ઠંડી પડતા રાખ ધોઈને વિધિ પતાવી ડાઘુઓ પણ પાછા ફર્યા છે. તો એકલા ભર્તૃહરિ સ્મશાનમાં જ બેસી રહ્યા છે અને એમ કરતા રાત પડી ગઈ છે. બીજા દિવસે સવારે આપ્તજનો અસ્થિ એકત્ર કરવા અને ઉત્તર ક્રિયા કરવા સ્મશાનમાં આવ્યા છે. રાજા ભર્તૃહરિએ તે લોકોને અસ્થિ ભેગા કરવાની ના પાડી દીધી અને કોઈને પણ ચિતાને હાથ લગાડવા દીધો નહીં. તે ચિતાની રક્ષા કરવા ત્યાં જ બેસી ગયા છે. આથી બધા સગા સંબંધીઓ કિમ કર્તવ્ય મૂળ થઈને રાજમહેલે પાછા ફર્યા છે. તો આ બાજુ રાજા ભર્તૃહરિ રાત દિવસ અન્ન પાણી છોડીને ત્યાં જ અડીખમ બેસી રહ્યા છે
અને મુખેથી ફક્ત હે પિંગળા, હે પિંગળા, હે પ્રિય એમ તેનું રટણ ચાલુ કર્યું છે. આંખોમાં અશ્રુની ધારાઓ વહી રહ્યા છે અને લોકો આવે છે, જાય છે, કોઈનું કંઈ તેઓ સાંભળતા નથી, બોલતા પણ નથી અને ચાલતા પણ નથી. તો આ સમાચાર મિથિલા નગરી પહોંચ્યા છે અને રાજા વિક્રમ તેમજ શુભ વિક્રમ, રાણી સત્યવતી અને સુમેધા તથા પ્રધાનમંત્રી સુમતિ વગેરે અત્યંત દુઃખી દિલે અવંતિકા નગરીમાં એટલે કે ઉજ્જૈનમાં પાછા ફર્યા છે અને સીધા જ સ્મશાન ઘાટે આવી પહોંચ્યા છે. પિંગળાને યાદ કરીને સુમતિ પ્રધાન વગેરે ઘોર રુદન શરૂ કર્યું છે. વિક્રમ પણ બંને કુળની તારક એવી પિંગળાના ગુણોને યાદ કરીને આક્રંદ કરવા લાગ્યા છે. રાજા શુભ વિક્રમ પણ શોકમાં ગરકાવ થઈ ગયા છે અને પછી જરા શાંત થઈને વિક્રમ ભર્તૃહરિ પાસે આવ્યા છે. ભર્તૃહરિ કેવળ શૂન્ય મનસ્ક ભાવે હે પિંગલે, હે પ્રાણ પ્રિય નું રટણ કરી રહ્યા છે. વિક્રમે એમના ખભે હાથ મૂકી ખૂબ સાંત્વન આપ્યું અને અનેક રીતે બોધ વચનો પણ કહ્યા છે, પણ ભર્તૃહરિના મન પર એની કઈ પણ અસર થતી નથી. એ જાણે કઈ સાંભળતા જ નથી અને રાજા વિક્રમે એમના સંરક્ષણ અને સંગોપનની વ્યવસ્થા કરી સ્મશાન છોડ્યું છે. ભર્તૃહરિ પાછા એકલા પડી ગયા છે. આ બાજુ દિવસો વીતવા લાગ્યા. 10મે દિવસે વિક્રમ રાજાએ શ્રાદ્ધ ક્રિયા આરંભી અને 13 દિવસે ત્રયોદશા શ્રાદ્ધ કરી તર્પણ કાર્યની સમાપ્તિ પણ કરી છે. પિંગળા પાછળ દાન દક્ષિણા અને સાધુ સંતો, બ્રાહ્મણો તેમજ ગરીબોને ભોજન આપવામાં આવ્યું છે અને શોક સમય પૂરો થતા જ રાજા વિક્રમ રાજસભામાં હાજર થયા છે. હાજર સૌએ ઉભા રહીને પિંગળાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ધીરે ધીરે નગરમાં અને રાજ્યમાં પૂર્વવત વ્યવહાર ચાલુ થયો છે. તો ભર્તૃહરિ હજી પણ સ્મશાનમાં ધૂની લગાવી પિંગળાનું રટણ કરી રહ્યા છે અને ત્યાં જ બેસી રહ્યા છે. વાળ વસ્ત્રો બધું જ અસ્તવ્યસ્ત છે. દાઢી વધી ગઈ છે, આંખો ઊંડી ઉતરી આવી છે અને વિક્રમ રોજ સ્મશાનમાં આવીને ભર્તૃહરિને સમજાવવાનું કાર્ય કરે છે અને બોધ વચનો પણ કહે છે. પછી તો આ નિત્યક્રમ જ થઈ ગયો અને વિક્રમ રોજ આવે છે, ખબર અંતર પૂછી જાય છે, પણ ભર્તૃહરિના શોક એ બિલકુલ ઘટતો નથી. હે પિંગલે, હે પ્રાણ પ્રિય નો નામોચ્ચાર સતત ચાલુ રહે છે અને આવી રીતે 12 વર્ષનો સમય વીતી ગયો છે. તો ભર્તૃહરિનું શરીર અત્યંત કૃશ થઈ ગયું છે. ફક્ત ઘાસપાનનો જ આહાર છે અને પ્રાણ જાણે કે કંઠે આવીને અટકી ગયો છે. તો 12 વર્ષનો આ શોક એક તો ધ્રુમિલ નારાયણનો અવતાર અને ભવિષ્યમાં એ ચિરંજીવ થવાના હતા, અમર થવાના હતા. આથી એમના શરીરને બીજું કશું નુકસાન થયું નથી. પુત્રની આવી વિકળ અને વિહ્વળ દશા જોઈને મૈત્રાવર્ણી સૂર્યને અત્યંત દુઃખ થાય છે. તેમને થયું કે મારો એક પુત્ર એટલે કે અગસ્ત્ય ઋષિ એને તો કાળને પણ જીત્યો છે, જ્યારે આ બીજો પુત્ર ભર્તૃહરિ આ શોકથી સંતપ્ત થયેલો છે. તો પુત્ર ભર્તૃહરિ પિંગળાના મોહમાં પાગલ થઈ પડ્યો છે અને એનું અવતાર કાર્ય વિફળ જશે એની એમને ચિંતા થવા લાગી છે. આથી એ સત્વર અત્રિનંદન દત્તાત્રેય પાસે આવી પહોંચ્યા છે અને તેમણે પ્રાર્થના કરી કે હે ગુરુ દત્તાત્રેય, તમે આ સંકટમાં મને મદદરૂપ થાઓ. તો દત્તાત્રેય ભગવાન મૈત્રાવર્ણીને જોઈને સમાધિમાંથી બહિર્મુખ થયા છે અને તેમણે આંખો ઉગાડી છે અને મૈત્રાવર્ણીને આદર સાથે તેમણે નજીકમાં બેસાડ્યા છે અને પૂછવા લાગ્યા છે કે
કે મહારાજ તમારે કેમ આવવું થયું છે? તો મૈત્રાવર્ણીએ અતિ નમ્રતાથી કહ્યું છે કે હે ગુરુ દત્તાત્રેય, તમે તો જ્ઞાનલતાના ઉત્તમ ઉપહાર રૂપ છો અને તમારા આગળ મારા આગમનનું કારણ તો તમારાથી બિલકુલ અજાણ્યું ન જ હોય, છતાં પૂછી રહ્યા છો તો હું કહું છું કે આપના શિષ્ય ભર્તૃહરિની દશા તો તમે જુઓ. તો જે માયાવી સરોવર રચીને તમે એમને એ ભર્તૃહરિને જે અનુગ્રહ આપ્યો હતો, તો તે હાલ શોક સંતપ્ત અને દુઃખથી રુદન કરી રહ્યો છે. કૃપા કરી એને આ મોહગર્તામાંથી બહાર કાઢો અને એના કર્તવ્યનું ભાન કરાવો. એની અવદશા જોઈને એનો જે અવતાર છે એ એળે જશે કે શું એવી મને ચિંતા થાય છે. હે પ્રભુ દત્તાત્રેય, તત્કાળ તમે કંઈક આમાં કરો. તો મૈત્રાવર્ણીની આર્તવાણી સાંભળીને ગુરુ દત્તાત્રેય બોલ્યા છે કે હે મહારાજ, તમે ચિંતા ન કરો અને સ્વસ્થ ચિત્તે સ્વસ્થાને પાછા ફરો. હું ભર્તૃહરિ માટે યોગ્ય સમયે યોગ્ય પગલા લઈશ અને એને ઠેકાણે લાવીશ. મારો શિષ્ય મત્સ્યેન્દ્રનાથ છે અને મત્સ્યેન્દ્રનાથનો શિષ્ય જે ગોરક્ષનાથ હાલ તીર્થયાત્રા કરી રહ્યો છે, તો તે ફરતા ફરતા જ્યારે ગિરનાર પર્વત પર આવીને મને મળશે, તો ત્યારે તેને હું ભર્તૃહરિ પાસે મોકલીશ અને એ મહાબુદ્ધિશાળી છે અને ગમે તે યુક્તિ પ્રયુક્તિ કરીને ભર્તૃહરિને સાચે રસ્તે લાવશે. તો ગુરુ દત્તાત્રેયનું મધુર સંભાષણ સાંભળીને મૈત્રાવર્ણીને સંપૂર્ણ સંતોષ થયો અને એણે ગુરુ દત્તાત્રેયની વિદાય લીધી છે અને આનંદથી સ્વસ્થાને પાછા ફર્યા છે. તો ભર્તૃહરિના જીવન ચક્રના અનેક આરાઓ અવનવી ઘટના રૂપે ફરી રહ્યા છે અને સદગુરુની કૃપાથી જીવન મુક્તિના લક્ષ્ય સ્થાને જવા માટે ગતિ કરી રહ્યા છે. આ પ્રવચનમાં આપણે નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 28 પિંગળાનો વિયોગ અને ભર્તૃહરિનો શોક એ વિશે શ્રવણ કર્યું છે. ખાસ કરીને જે આ અધ્યાય છે, વિવાહયુક્ત યુવક યુવતીને પોતાનું મનગમતું પાત્ર આ કથા શ્રવણ કે પઠન કરવાથી મળે છે એવું આ ગ્રંથમાં કહેલું છે. નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 28 સમાપ્ત. ગુરુ દત્તાત્રેય ગોરક્ષનાથને ભર્તૃહરિને સમજાવવા માટે કેવી રીતે મોકલે છે અને ગોરક્ષનાથ ભર્તૃહરિને કેવી રીતે સમજાવે છે એ હવે આપણે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું. ગોરક્ષ જાલંધર ચરપટાશ્ચ અડબંગકાની સમચ્છિન્દ્રાદ્યા સૌરંગી રેવાણક ભર્તૃસન્યા ભૂમ્યામ બભૂવુ નવનાથ સિદ્ધા. અવધૂત ચિંતન. શ્રી ગુરુદેવ દત્ત.